अष्टावक्र महागीता अष्टावक्र मुनि की जय हो। भावा भाव विभाविनाम स्वभावा नाम अभाव न अस्ति। आत्मा પોતાના સ્વભાવથી જ ભાવરૂપ છે તેવું આત્મા વિશે જાણવા મળે છે। ભાવરૂપ અર્થાત અસ્તિત્વ રૂપે હોવું, ભાવરૂપ અર્થાત અસ્તિત્વ રૂપે હોવું તે ઉપરથી સ્પષ્ટ થાય છે કે જે સ્વયં શાશ્વત અસ્તિત્વ છે તેનો કદી અભાવ થતો નથી। એનો અર્થ એવો થયો કે આત્માના ભાવરૂપ સ્વભાવનો કદી અભાવ થતો નથી। માટે જ કહેવાયું છે કે સ્વભાવા નામ અભાવ ન અસ્તિ। જેમ સૂર્યનો પ્રકાશ જે છે એનો સ્વભાવ છે, સૂર્યના પ્રકાશરૂપી સ્વભાવનો કદી અભાવ થતો નથી, અર્થાત સૂર્યમાં કદી અંધારું થતું નથી। તેવી જ રીતે ઉષ્ણતા એ અગ્નિનો સ્વભાવ છે, તેથી અગ્નિમાં પોતાનો સ્વભાવરૂપી ઉષ્ણતાનો કદી અભાવ થાય નહીં। તેવું કહી શકાય કે સૂર્યમાં તેના સ્વભાવનો અને અગ્નિમાં તેના સ્વભાવનો અભાવ થઈ શકે નહીં। તેવી જ રીતે આત્મા કે બ્રહ્મ સ્વભાવે ભાવરૂપ છે, અર્થાત સતરૂપ છે, અર્થાત નિત્ય છે, નિત્ય સ્વરૂપ છે। માટે તે કદી અનિત્ય રૂપે, કદી અસત રૂપે કે અભાવ રૂપે હોઈ શકે નહીં। તેવી જ રીતે જગત કે સૃષ્ટિ પોતાના નિજ સ્વભાવથી અભાવરૂપ અર્થાત અસતરૂપ છે। તેવી જ રીતે જગત સૃષ્ટિ પોતાના નિજ સ્વભાવથી અભાવરૂપ અર્થાત અસતરૂપ છે। કારણ શું? તો કે સૃષ્ટિ કે જગત તેના સ્વભાવથી જ નિત્ય નિરંતર પરિવર્તનશીલ છે અને તેથી જ કહેવાય છે કે સૃષ્ટિને આદિ તથા અંત છે। અર્થાત સૃષ્ટિ ઉત્પત્તિ પૂર્વે તેનો અભાવ હતો, નાશ પછી પણ અભાવ થશે। એટલું જ નહીં, પણ જે સૃષ્ટિ વર્તમાનમાં દ્રશ્ય છે તે દ્રશ્ય હોવા છતાં ભ્રાંતિ રૂપે જ છે, આદિ અંતવાળી છે, અનિત્ય છે, વૃદ્ધ થતી છે। તેથી વાસ્તવિકતામાં તો તેનો અભાવ જ હોય। આમ જગત કે સૃષ્ટિ અભાવ રૂપે છે એનો સ્વાભાવિક સ્વભાવ છે। આ ઉપરથી એવું તારવી શકાય કે જગતના અભાવરૂપ સ્વભાવનો કદી ભાવ થતો નથી। ટૂંકમાં સૃષ્ટિ કે જગત અભાવ રૂપે છે તે કદી ભાવ રૂપે થઈ શકે નહીં, અર્થાત અસત સૃષ્ટિ કદાપી સત થઈ શકે નહીં। આમ અષ્ટાવક્રજી અહીં આત્મા અને જગતના સ્વભાવનો નિશ્ચય જણાવે છે અને એના જ નિસંદેહ નિશ્ચય નિર્ણય પણ કૃષ્ણ પરમાત્માએ ભગવદ્ ગીતામાં કીધું છે 2/100। અસત વસ્તુનો ભાવ કદી જણાતો નથી, સત વસ્તુનો અભાવ પણ જણાતો નથી। સ્મૃતિની આવી જ નિર્ણયાત્મક સંમતિ છે। મૈત્રી ઉપનિષદ 3/5। હું પરમાર્થમાં ભાવ અને અભાવ રહિત છું, ભાષાથી અતીત છું, છતાં ક્રાંતિ સ્વરૂપ છું, શૂન્ય અશૂન્યથી મુક્ત છું અને સારો અને નરસો પણ હું જ છું। શ્લોક 5। આત્માનું સ્વરૂપ દૂર નથી, તેમજ સમીપ પણ નથી, પરિચ્છિન્ન પણ નથી। તેમાં ન વિકલ્પ છે, ન પ્રયત્ન છે, ન વિકાર છે, ન મળ છે, તે તો પ્રાપ્ત જ છે। આત્મનઃ દૂરમ ન સંકોચાત, નિર્વિકલ્પમ નિરાયાસમ નિર્વિકારમ નિરજ્જનમ લબ્ધમ એવ। આત્મનપદમ ન દૂરમ ન સંકોચાદ લબ્ધમ।
એવ જગતમાં જે કોઈ વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિમાં દૂર અને નજીકનું અંતર વર્તાય છે એ અંતર હંમેશા દેશમાં જ હોય છે. જે કોઈ પદાર્થો અગર નામ આકાર દેશમાં કેદ છે અર્થાત દેશ દ્વારા પરિચ્છિન્ન છે તે તો જન્મ અને મૃત્યુવાળા છે, ઉદય અને અસ્તવાળા છે, સાકાર છે અને નામી છે. માટે જ તેવા સૌ દ્રશ્ય અને જન્મેલા એક જ સ્થળમાં સર્વ સ્થળે નથી એવા એકદેશીય પદાર્થો કે વ્યક્તિઓ વચ્ચે નિકટતાનો કે દૂરતાનો ભાવ જોવા મળે છે. જ્યારે આત્મા સર્વવ્યાપી છે. કોઈ સ્થળ એવું નથી કે જ્યાં તે ન હોય. વેર નોટ. એટલે આત્મા એકદેશીય નથી પણ સર્વદેશીય છે. માટે તે કદી કોઈથી દૂર જતો નથી અને માટે સૌ માટે અંતરાત્મા હોઈ શકે. સૌમાં અંતરાત્મા છે. ચૈતન્ય હોય તેને નજીક પણ આણી નથી શકાતો. તેથી કહેવાય છે કે આત્મા દૂર પણ નથી અને નજીક પણ નથી. તદ ન દૂરે ન ચ અંતિકે. દૂર અને સમીપપણું દેશમાં છે ત્યારે આત્મા દેશથી મુક્ત છે, દેશથી અપરિચ્છિન્ન છે, નિત્ય પ્રાપ્ત છે. એને પ્રાપ્તિનો પ્રશ્ન જ નથી. તેની પ્રાપ્તિનો પ્રશ્ન જ રહેતો નથી. આવો નિત્ય પ્રાપ્ત આત્મા આપણી પાસે ભૂતકાળમાં નહોતો, ભવિષ્યમાં મળશે તેવું કશું નથી. કારણ કે પૂર્વે ચર્ચાઈ ગયું કે તેનો કદી અભાવ નથી. અર્થાત આત્મા ત્રણેય કાળે અસ્તિત્વમાં છે. અગર કાળથી અપરિચ્છિન્ન છે તેથી સ્પષ્ટ થાય છે કે સમયમાં પણ આત્મા દૂર નથી કે જેને નજીક લાવી શકાય. આત્મા આપણાથી દૂર છે એ આપણી ભ્રાંતિ છે. જો કોઈ એમ કહે કે આત્મા મારાથી નજીક છે તો એ મહાભ્રાંતિ છે. આત્મા તો સર્વકાળે સર્વ દેશમાં, સર્વનામ, સર્વ આકારમાં સર્વવ્યાપ્ત છે. તેથી તેમાં સમીપતા કે દૂરતાના ખોટા ખ્યાલો ટકી શકે તેમ નથી. નિરાયાસમ. અહીં સ્પષ્ટ છે કરવામાં આવ્યું છે કે આત્મપ્રાપ્તિ માટે કોઈ આયાસની જરૂર નથી. નિરાયાસમ. કોઈ આયાસ કરવાની જરૂર નથી. આત્મા કોઈને અપ્રાપ્ત નથી. તેની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો પડે એવું કાંઈ છે નહીં. તે નિત્ય પ્રાપ્ત છે. માટે જ તેને માટે નિરાયાસમ એવું કહેવાયું છે. અર્થાત આત્માની પ્રાપ્તિ એટલે જ પ્રાપ્તસ્યની પ્રાપ્તિ. જે પ્રાપ્ત છે એની જ પ્રાપ્તિ કરી. રમણ મહર્ષિજીના શબ્દોમાં કહીએ તો આત્માની શોધ માટે, આત્માની સંશોધન માટે, આત્માના ખોજ માટે પ્રયત્ન કરવો, આયાસ કરવો એનો અર્થ એટલો જ છે. રમણ મહર્ષિજી કહે છે એનો અર્થ એટલો જ છે કે ચોર હોવા છતાં પોલીસનો ગણવેશ કે યુનિફોર્મ પહેરીને ચોરની શોધ માટે જીવનભર નિરર્થક આયાસ કે પ્રયત્ન કરવો. નિર્વિકલ્પમ. આત્મામાં સંકલ્પ કે વિકલ્પ હોતા નથી. તેમજ તે અભેદ સ્વરૂપમાં સાધ્ય, સાધના, ધ્યાન, ધ્યાતા, શોધક કે સંશોધન પણ હોઈ શકે નહીં. નિર્વિકારમ નિરજ્જનમ. આત્મા અર્થાત હું સ્વરૂપે સદા સર્વદા અપરિવર્તનશીલ છે, અવિકારી છે. કારણ કે મુજમાં જન્મ, વૃદ્ધિ, વિકાર, ક્ષય કે વિનાશ જેવું કંઈ જ નથી. સાથે સાથે મુજમાં ત્રણેય ગુણ રજસ, સત્વ, તમસરૂપી મળ પણ નથી. હું નિરંજન છું. વાસ્તવમાં હું અજન્મા છું અર્થાત અશરીરી છું. એવો જો મારો નિષ્કર્ષ હોય તો મુજ અશરીરીને વિકાર કેવો અને મુજ અજન્માને મૂળ રૂપી દોષ કેવા. તેવી જ રીતે મુજ સર્વવ્યાપ્તની શોધ પણ ક્યાં? મુજ સર્વવ્યાપ્તની શોધ પણ ક્યાં? અને જો મારી શોધ જ નથી તો હું દૂર કેવો, તો નજીક પણ કેવો? અને વિકાર રહિત અજન્મનો નાશ પણ સંભવી શકે નહીં.